જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે હું તમારા વચ્ચે લાઈવ એટલા માટે થઈ છું કારણ કે હમણાંનો જ એક બનાવ છે. આ હું તમને પહેલાં બતાવી દઉં કે આ બાઉદીન કોલેજ છે જૂનાગઢની. અહીંયા આપણે રેલવે ટ્રેક છે અને આ ફાટક છે. આ કેટલો, અને સામે મંદિર છે, ભૂતનાથ મંદિર છે, અને આ આખો બીઝી રોડ છે. અહીંયા આગળ જઈએ તો સ્કૂલો પણ આવે છે. અને આ એ ફાટક છે જેની હું તમને હમણાં વાત કરવાની છું. એટલે મિત્રો, હું તમારા વચ્ચે એટલા માટે છું કે તમને વાત કરીશ. તમે ન્યૂઝમાં વાંચ્યું પણ હશે અને ખૂબ જ આશ્ચર્યની વાત છે કે ગઈકાલે સવારના 6:30 વાગે અહીંથી ટ્રેન પસાર થાય છે. ટ્રેન પસાર થાય છે ત્યારે આ ફાટક બંધ નથી હોતું. ટ્રેનનો જે ડ્રાઈવર છે એ ટ્રેનમાંથી ઉતરે છે કારણ કે એને સિગ્નલ મળતું નથી, એટલે પોતે પોતાની સૂઝબૂઝથી, પોતાની સતર્કતાથી અહીંયા ઉતરે છે અને ફાટકને બંધ કરે છે અને ટ્રેનને ક્રોસ કરે છે અને ફરી ટ્રેનને રોકી ત્યાંથી ઉતરી અને ફાટક ખોલવા આવે છે. આ વાત બોલવામાં તમને સામાન્ય લાગશે, બહુ સામાન્ય લાગશે કે ફાટક ડ્રાઈવરે તો ઠીક છે બંધ કરી દીધું, ખોલી દીધું, પણ તમે વિચાર તો કરો કે આવી કેવી બેદરકારી કે તમે ટ્રેન આવી રહી છે તો ફાટક બંધ નથી હોતું. ફાટક બંધ નથી હોતું. તમે આ ખૂબ જ ગંભીર વાત છે. અને આ એક જૂનાગઢની ભૂતનાથ ફાટકનું આ એક ઉદાહરણ છે. અને હું તમને વિશ્વાસ સાથે કહું છું કે આવા અસંખ્ય બનાવ સમગ્ર ગુજરાતમાં બને છે. કોઈ બનાવ આંખે ઉડીને વળગે છે, કોઈ છાપામાં છપાય છે, કોઈ લોકો દ્વારા ચર્ચાય છે અને લોકોને ખબર નથી હોતી. આ જે ભૂતનાથ ફાટકની તમને વાત કરું છું, એ ભૂતનાથ ફાટકની પણ આવી જ એક બનાવ સવારના 6:30 વાગે ગઈકાલે બને છે. અને આજે 2-4 છાપામાં છપાયેલું છે. અને એના પાછળ જે બેદરકારી છે, જે બેદરકારી જેને લોકોના જીવની કંઈ પડી જ નથી. અને જ્યારે જૂનાગઢની વાત કરું ને ત્યારે આ જ ફાટક પાસે મોટા મોટા ભાજપે બેનરો લગાડ્યા હતા, ફાટક મુક્ત જૂનાગઢ. ફાટક મુક્ત જૂનાગઢની વાતો કરી અને વિધાનસભામાં ખોબલે ને ધોબલે મત ભાજપે લીધા છે. આજે ફાટક મુક્તની તો વાત ભૂલી જાઓ તમે. ફાટક મુક્ત કરી અને ભાજપ યુક્ત જૂનાગઢ તો કર્યું છે, એની અમને દુઃખ નથી. દુઃખ ત્યારે થાય છે જ્યારે આવા બનાવો બને છે. તમે વાતો કરી રહ્યા હતા ફાટક મુક્તની, પણ ફાટકને બંધ કરવાની તકેદારી તો રાખો. ક્યારે આ મુદ્દો બનશે? આજે આ મુદ્દો સામાન્ય લાગશે લોકોને કારણ કે કોઈનો જીવ નથી ગયો, કોઈ અકસ્માત નથી થયો. પણ તમે એટલું વિચારો કે આ જ ફાટક, આજે આપણે જે ફાટક તમે મારી પાછળ જોઈ રહ્યા છો, આ જ ફાટક, આ જ જગ્યાએ વાહનો સતત અવરજવર કરે છે, સતત અવરજવર કરી રહ્યા છે. અને ટ્રેનના જે ડ્રાઈવર છે એને સતર્કતાથી કદાચ ઇન્સિડન્ટ બચ્યો છે હું કહી શકું, પણ જો એને પણ ધ્યાનમાં ન હોત, ટ્રેન પસાર થઈ હોત અને કોઈના જીવ ગયા હોત, ત્યારે આપણે આ મુદ્દો આખા ગુજરાતમાં બનત કે કોઈનો જીવ ગયો છે, સરકાર તંત્ર ઉપર આંગળીઓ ચીંધત, બધું કરત. પણ અત્યારે કેમ નહીં? જીવ જાય પછી આપણે ચીંધવાની છે? જીવ જાય પછી સવાલો પૂછવાના આપણે? એટલે આપણે સવાલો પૂછવા માટે, સવાલો પૂછવાની કિંમત કોઈ સામાન્ય ઘરના પરિવાર, ગુજરાતની જનતાના જીવ છે? વસ્તુ સમજવાની છે. આજે હું અહીંથી પસાર થઈ રહી હતી, મને થયું કે આ એ ફાટક છે. દુઃખ થાય કે આજે આ ફાટક નોર્મલ લાગે છે. ફાટકનો ગઈકાલે બનેલો જે બનાવ છે એ બનાવ આપણને નોર્મલ, સામાન્ય લાગે છે. પણ જો અહીંયા જીવ ગયો હોત ને તો અહીંયા કેટલાય આ ફાટકને લઈને ચાપખા નાખ્યા હોત. અને એ આજે નથી નખાતા ને એનું મને દુઃખ છે. કેવું જોઈએ, કાન પકડીને કેવું જોઈએ, ઢંઢોરીને કેવું જોઈએ કે શા માટે આવી બેદરકારીઓ થઈ રહી છે. હું જનતાને અપીલ કરું છું, જૂનાગઢની જનતાને અપીલ કરું છું કે આ બનાવને સામાન્ય ના ગણો. આપણને તો, આપણે વોટર્સ છીએ જૂનાગઢના, અને આપણને ફાટક મુક્તની વાતો ભાજપે કરી છે. અને આજે પોતે તો જૂનાગઢમાં સત્તા ભોગવી રહ્યા છે, પણ આવા બનાવો બને છે કે ફાટક ખુલ્લું હોય અને ટ્રેન આવી જાય છે. અહીંયા કોલેજ છે, અહીંયા સ્કૂલ છે, સતત અવિરત વાહનો ચાલી રહ્યા છે, અને આવી કેવી બેદરકારી? એટલે મારે ખાસ લાઈવ કરીને જૂનાગઢની જનતાને એ જ સંદેશ આપવો છે કે હવે આ દરેક
જે બનાવો બની રહ્યા છે એમાંથી આપણે સમજવાની જરૂર છે કે આપણા જીવની કોને કિંમત છે, આપણા છોકરાઓના જીવની કોને પડી છે. આ ભાજપને નથી પડી, એ સમજવાની જરૂર છે. હું એ ટ્રેનના ડ્રાઈવરને વંદન કરું છું કે જેણે પોતાની સૂઝથી, પોતાની સતર્કતાથી પોતે ફાટક બંધ કરે છે ને ફાટક ખોલે છે, અકસ્માત થતા રોકે છે. તો આની પાછળ આ ભાઈની સતર્કતા, ડ્રાઈવર ભાઈની સતર્કતા અને એની જે સૂઝ છે એ જ કારણ છે. બાકી અકસ્માત થઈ ગયો હોત અને આપણે બધા માથા પીકતા હોત કે અમારા કોઈના પરિવારનો મોભી ગયો, કોઈના પરિવારનો દીકરો ગયો, કોઈની પરિવારની માતા બેન ગઈ. એટલે આ ખૂબ ગંભીર મુદ્દો છે. જૂનાગઢની જનતાને હું ધ્યાને મૂકવા માંગુ છું, ગુજરાતની જનતાને ધ્યાને મૂકવા માંગુ છું કે આ ભાજપના રાજમાં આટલી મોટી બેદરકારીઓને કોઈ વખોડતું નથી. આટલી મોટી બેદરકારીને આપણે ઉપર સુધી પહોંચાડવી જોઈએ. માત્ર 2-4 શબ્દોથી નહીં, લેખિતમાં પણ આપણે એ લોકો પાસેથી માંગવું જોઈએ કે કયા કારણથી આ થઈ રહ્યું છે. આવું થવું જ ના જોઈએ. જીવ જવાની રાહ અમે નહીં જોશું. અમે અવાજ ઉઠાવીશું. અમારા ગુજરાતમાં, અમારા કોઈ પણ ક્ષેત્રમાં આવી બેદરકારીઓ હશે ત્યાં અમે અવાજ ઉઠાવીશું અને આ અવાજ સમગ્ર ગુજરાતની જનતા અને જૂનાગઢની જનતા સુધી પહોંચાડીશું. કારણ કે જીવ ગયા પછીનું માતમ અમને જોતું નથી. એક વ્યક્તિનો જીવને તમે સસ્તો બનાવી દીધો છે, તમે સામાન્ય બનાવી દીધો છે કે મરે 2-4 લોકો. આવી ભાવનાથી તમે કામ કરો છો, આવી ગંદી ભાવનાથી તમે કામ કરી રહ્યા છો. અને જૂનાગઢ વિધાનસભામાં તમે મત માંગ્યા હતા ફાટક મુક્ત કરવાની વાત. કેટલા વર્ષ બાકી છે હવે? ક્યારે કરશો ફાટક મુક્ત તમારા જૂનાગઢને? આ સવાલ હું ભાજપને પૂછી રહી છું, સત્તાધીશોને પૂછી રહી છું. ફાટક મુક્ત જૂનાગઢની માંગણી અમે હવે કરીશું. અમે કરીશું કે વિધાનસભામાં મત તમે લઈ ગયા છો ફાટક મુક્ત કરવાની બેનરો લગાડીને, તો હવે અમને ફાટક મુક્ત જૂનાગઢ જોઈએ છે. અમે તમને કહીએ છીએ કે અમને કયો કે ક્યારે કરીને બતાવશો. અડધી ટર્મ તો પૂરી થઈ ગઈ, ક્યારે કરશો? એટલે પ્રજાને ભોળાવવા માટે તમારા જેવા લોકો ખોટા વાયદાઓ આપે છે, મેનિફેસ્ટો બહાર પાડે છે અને છેલ્લે જૂનાગઢ અને ગુજરાતની આ દુર્દશા ભાજપે કરી છે. સમગ્ર જનતાને મારી વિનંતી છે કે આ ફાટક ખુલ્લું રાખીને જે ટ્રેન આવી છે આ મુદ્દાને ગુજરાતના ખૂણે ખૂણા સુધી લઈ જાઓ, જેથી કરીને ગુજરાતના એ ફાટકો જે બેદરકારીથી ખુલ્લા રહે છે, જ્યાં કોઈના જીવ જાય છે એ જીવ બચી જાય અને તંત્રને અને ભાજપને પણ ખબર પડે કે ગુજરાતની જનતા જાગે છે. ગુજરાતની જનતા માટે ગુજરાતના જીવની કેટલી કિંમત છે એને ખબર પડવી જોઈએ. અસંખ્ય મુદ્દાઓ સાથે અમે લડીએ છીએ. ફરી વિનંતી કરીશ કે આવો અમારી સાથે જોડાય અને અમારી શક્તિ બનો. કારણ કે આવા બેદરકાર તંત્ર અને બેદરકાર ભાજપને ઘર ભેગું કરવાના દિવસો આવી ગયા છે. અને જ્યારે આ મંદિર અહીંયા છે, હું તમને બતાવી દઉં કે અહીંયા મંદિર છે, ભૂતનાથ મહાદેવનું મંદિર છે. અહીંયા આટલો બીઝી રોડ છે, આ ઐતિહાસિક બાઉદીન કોલેજ છે અને એની બાજુમાં જ આ છે. અને અહીંયા તમે જોવો તો આ તમને દેખાશે કે કેવી હાલત છે. આવું અસંખ્ય ફાટકની હાલત જોવો. આ ફાટકની હાલત જોશો તો તમને ખબર પડી જશે. કીધું તું કે જૂનાગઢને ફાટક મુક્ત કરીશું, તો આશા રાખું કે મારા વિડીયોના માધ્યમથી અમે લેખિતમાં પણ રજૂઆત કરીશું કે હવે અમારા જૂનાગઢને ફાટક મુક્ત કરો. અને જે બેદરકારી કાલે થઈ છે એ તો અમે જરા પણ નહીં ચલાવી લઈએ. હજી અમે અવાજ સમગ્ર ગુજરાત સુધી પહોંચાડીશું કે જ્યાં પણ આ ફાટકોને લઈને બેદરકારીઓ થાય છે ને લોકોના જીવ જાય છે ને એ અમે નહીં જવા દઈએ. એના માટે અમે અવાજ ઉઠાવીશું. એટલી જ વાત સાથે હું મારી વાત પૂર્ણ કરું છું. આગામી દિવસોમાં જૂનાગઢમાં જે બેનરો લાગ્યા હતા ફાટક મુક્ત જૂનાગઢ કરવાના, તો અમે એ માંગણી કરીશું. તમારા એક મેનિફેસ્ટો ઉપર અમે કામ કરીશું કે તમે જેટલા વાયદાઓ આપ્યા છે એ વાયદાઓ તમે પૂરા કરો. અડધી ટર્મ પૂરી થઈ ગઈ, હજી આમાંથી કોઈ પણ વાયદો પૂરો નથી કર્યો, અને કર્યો છે તો અમારી સામે જાહેર કરો કે તમે કયા વાયદા અમારા પૂરા કર્યા છે. એ માંગણી સાથે અમે આગળ વધીશું. ધન્યવાદ. જય હિન્દ. ભારત માતા કી જય.